સામાજિક વિજ્ઞાન ધોરણ 9 અહીંયા પાઠનું નામ છે ભારતીય લોકશાહી। હવે જે આપણો મુદ્દો છે લોકશાહીમાં લોકમત। આપણા દેશમાં પ્રતિનિધિ લોકશાહી છે, એટલે કે જે વ્યક્તિ ચૂંટણીમાં જીતીને આવે તેને પ્રતિનિધિ કહેવાય છે, એટલે કે આપણા તરફથી જીતેલો વ્યક્તિ। એટલે આપણે જે વ્યક્તિને સત્તા ઉપર લાવીએ છીએ અને પ્રતિનિધિ કહેવામાં આવે છે। એટલે કે મતદાન દ્વારા વિજય જાહેર થાય તે લોક પ્રતિનિધિ બને છે। એટલે કે લોકો દ્વારા જે વ્યક્તિને ચૂંટણીમાં જીતાડવામાં આવે છે એ વ્યક્તિ આપણા વતી એ પ્રતિનિધિ બનશે, એટલે કે આપણા વતી એક સભ્ય બનીને સત્તા ઉપર આવશે। આ વ્યવસ્થામાં સત્તાધારી પક્ષ સત્તા ટકાવી રાખી ફરી સત્તામાં આવવાનું વિચારે છે। હવે આ પ્રકારની વ્યવસ્થા હોય છે। એમાં ચૂંટણીમાં ઘણી બધી પ્રકારના લોકો ભાગ લેતા હોય છે, રાજકીય પક્ષ તો જે સત્તા ઉપર હોય સત્તા ટકાવી રાખવા માટે વિવિધ પ્રકારની પ્રવૃત્તિ કરે છે, અને જે સત્તા ઉપર નથી હોતા એ લોકોનો મત મેળવવા માટેનો પ્રયત્ન કરે છે। એટલે કે સત્તામાં ન હોય તે સત્તા મેળવવા લોકમત ઊભો કરે છે। એટલે કે જે સત્તા ઉપર સરકાર છે એના જે કંઈ ખામીઓ છે, એને જે કંઈ કામ નથી કર્યા એ બધા કામ હું કરીશ એવા વિવિધ પ્રકારના વાયદાઓ કરીને સલાહ સૂચનો માર્ગદર્શન લોકોને આપે છે કે અમારી સરકાર આવા પ્રકારના કાર્યો કરશે। તે લોકોનો મત ઊભો કરવા માટે એ વિવિધ કોઈ પણ કુદરતી આપત્તિઓ હોય કે કોઈ પણ એવી કોરોના મહામારી જેવી કોઈ સમસ્યા હોય ત્યારે લોકોની સેવા માટે લોકો સમક્ષ હાજરી આપશે, એટલે કે લોકમત ઊભો કરવાનો પ્રયત્ન કરશે। સત્તા ટકાવવા સરકારની કામગીરી ઉપરાંત લોકમતને ધ્યાનમાં રાખવો જરૂરી છે। સત્તા ઉપર આવ્યા પછી રાજા થઈ ગયા એવું જરૂરી નથી। સત્તા ઉપર આવ્યા પછી તમારે સરકારની કામગીરી ઘણી બધી હોય છે, એ કામગીરી ધ્યાનમાં રાખવાની હોય છે। એ સિવાય એને લોકમત પણ ઊભો કરવાનો હોય છે, એટલે કે લોકોમાં પણ એને પોતાનું માન અને સન્માન જાળવી રાખવાનું હોય છે, કારણ કે એને જે સત્તા મળી છે 5 વર્ષ પૂરતી જ છે। હવે 5 વર્ષમાં એ સરકારી કામગીરી તો કરવી જ પડે છે, એમાં કોઈ પ્રકારનું માનચોડ હોતું નથી, પણ એને લોકો સમક્ષ પણ કામગીરી કરવી પડે છે, લોકો સામે જવું પડે છે, લોકોને કામ બતાવવું પડે છે। તેની આજુબાજુના રસ્તાઓ રિપેર કરાવવા, નવા બનાવવા કે વિવિધ પ્રકારની સગવડો આપવી, વિવિધ પ્રકારની યોજનાઓ બહાર પાડવી, પાણીની સગવડો કરવી, ઠંડી ઉનાળો ચોમાસામાં જે કંઈ કુદરતી આપત્તિઓ આવે એના સામે રક્ષણ આપવા માટે વિવિધ યોજનાઓ બનાવવી પડે છે, વિવિધ ટ્રાફિક જેવા નિયમોનો કાયદાઓ બનાવવા પડે છે, નવા કાયદાઓમાં સુધારા લાવે છે, જૂના પુરાણા કાયદાઓ રદ કરવામાં પ્રયત્ન કરે છે। આવી વિવિધ પ્રકારની પ્રવૃત્તિ કરીને લોકોનો મત મેળવવાનો પ્રયાસ કરવો પડે છે। સંગઠિત લોકમતનું લોકશાહીમાં અત્યંત મહત્વ રહેલું છે। જે ગામમાં કે જે સ્થળે જે લોકો સંગઠન બનાવીને રહે છે ત્યાં સત્તા ઉપર આવનાર વ્યક્તિને ફરજિયાત કામ કરવું પડે છે, કારણ કે સંગઠિત લોકો એકતામાં હોય છે। એ લોકોનું કામ તમે વ્યવસ્થિત લોકમત ઊભો નહીં કરી શકો તો ફરીવાર સત્તા ઉપર નહીં આવી શકાય। લોકમત સરકારને ગેરવહીવટ કરતા રોકે છે। હવે જાગૃત નાગરિકો હોય છે ઘણી બધી જગ્યાએ, તે લોકો સરકારને પણ એમના કામગીરીની કચાશ જ્યાં રહેલી હોય, ભ્રષ્ટાચાર જ્યાં થયો હોય તો એમાં એ ધ્યાન દોરે છે અને સરકારનો ગેરવહીવટ થતો એ રોકે છે। જાગૃત, બુદ્ધિશાળી અને માહિતગાર નાગરિકોને સરકાર ભણવાવી શકતી નથી। હવે જે વિસ્તારમાં જે લોકો શિક્ષિત વ્યક્તિઓ છે મોટા ભાગના જાગૃત હોતા નથી, કારણ કે શિક્ષિત વ્યક્તિઓ મોટા ભાગે પોતે જે કંઈ નોકરી કરતા હોય, જે કંઈ વ્યવસાય કરતા હોય એના પૂરતું જ પોતાનું ધ્યાન લક્ષ્ય રાખે છે, બીજા કોઈ ગેરવહીવટ કે વહીવટ થતો હોય એની સામે પોતાનું નજર નાખતા નથી। જેના કારણે સમાજમાં એવા નાગરિકો છે, જાગૃત નાગરિકો છે, બુદ્ધિશાળી પણ છે, પણ માહિતીના અભાવે માહિતગાર નાગરિકો આ પદ્ધતિ સરકારની હોય છે એમાં એ જવાબ આપી શકે એવા હોય છે। સરકારને એવા કોઈ પણ ગુનાહિત કૃત્યમાં કે ગેરવહીવટ કરતા રોકે છે।
હાલમાં તમે જુઓ છો કે સરકાર અમુક કાયદા બનાવે છે તો આંદોલન થાય એનું કારણ શું? કે એ લોકો જાગૃત નાગરિકો છે. એમને ખબર છે કે જો આ કાયદો બનશે કે આ પ્રકારની પરિસ્થિતિ આવશે તો આપણે તો નુકસાન વેઠીશું, પણ આવનારા ભવિષ્યના બાળકોને પણ નુકસાન થશે, તો એમનું પણ ભવિષ્ય બગડશે. અને સરકાર એ પોતાના સત્તા ઉપર સરમુખત્યારશાહી શાસન લાગુ કરવા ઘણા બધા પ્રયત્નો કરે એ જે જોઈએ છીએ આપણે. જેના કારણે એવું નથી કે કોઈ એક સરકારને આપણે કહીએ છીએ, અહીંયા જે કોઈ સત્તા ઉપર આવે એની વાત ચાલે છે. હાલમાં જે કઈ સરકાર હોય એને આપણે કોઈ લેવા દેવા નથી. આપણે ફક્ત એટલું જ ધ્યાનમાં રાખવાનું કે સત્તા ઉપર કયો પક્ષ છે એ મહત્વનો નથી, સત્તા ઉપર બેસનાર વ્યક્તિ કેવો છે એ મહત્વનું છે. એ વ્યક્તિ તમારી લાગણી તમારા માટે કામ કરી શકે એવો છે, તમારા આજુબાજુના વિસ્તારમાં તમારે માણસોને, મજૂરો, ગરીબો, જે અપંગ એવા વિધવા એ લોકોને સહાય વિવિધ પ્રકારની કરી શકે એમ છે કે નહીં, એનામાં કામ કરવાનો ઉત્સાહ છે કે નહીં, એવા વ્યક્તિને આપણે ચૂંટણીમાં જીતાડવો છે. આધુનિક સમયમાં લોકમત કેળવવા કેટલાક માધ્યમો ખૂબ ઉપયોગી સાબિત થયા છે. હાલમાં જોવા જઈએ તો મોટા ભાગના એવા વિવિધ પ્રકારના માધ્યમો છે. જે એન્ડ્રોઈડ ફોન છે તમારી પાસે એટલે તમને ખબર હશે, ટેકનિકલ માધ્યમોમાં વોટ્સઅપ, ફેસબુક, વિવિધ પ્રકારના મેસેજ, SMS દ્વારા તમને ઘણી બધી માહિતી સરકાર દ્વારા પહોંચાડવામાં આવે છે, જેથી કરીને જાગૃત નાગરિક તરીકે તમને બધી માહિતી મળી રહે. હવે એ પ્રકારના મુદ્રિત માધ્યમો, લખેલા માધ્યમો પણ હોય છે. રોજેરોજના છાપાઓ છપાતા હોય છે, સામયિકો છપાતા હોય છે, કોઈ સરકારના અંગ પણ પ્રસિદ્ધ થતા હોય છે, જેમાં સરકારની બધી વિગતો સામેલ કરેલી હોય છે. સરકારે કરેલા કામગીરીની માહિતી એમાં આપવામાં આવે છે અને એના વિરોધ પક્ષના લોકો શું કામ કરે છે. જે સરકાર સત્તા ઉપર હોય છે એ ફક્ત પોતાએ જે કામ કર્યા છે, જેમાં એને વિકાસ કર્યો છે, જેમાં સારું દેખાય છે એ જ બતાવશે, એના જ પુસ્તક છાપશે. પણ એની પાછળ એને કેટલું ભ્રષ્ટાચાર કર્યું, કઈ કઈ બાબતમાં એને કૌભાંડ કર્યું, ક્યાં એની કચાશ રહી ગઈ છે, ક્યાં કયા લોકોને એને નુકસાન કર્યું, એ બાબત વિરોધ પક્ષના લોકો ઉઠાવશે, એટલે અપક્ષ ઉમેદવારો. અને એ ઉમેદવારો આ ગેરવહીવટ કરતા સરકારને રોકે છે અને સાચી માહિતી આંકડા સાથે લોકો સમક્ષ લાવે છે. એટલે જો કોઈ સરકાર એક પ્રકારનો ભ્રષ્ટાચાર કે કૌભાંડ કરશે તો એની માહિતી અપક્ષ ઉમેદવાર કે વિરોધ પક્ષના નેતાઓ બહાર લાવશે અને લોકોને એ માહિતી આપશે, જેથી કરીને જાગૃત નાગરિકો, શિક્ષિત નાગરિકો આ માહિતીને અંદરથી વિચારીને લે છે અને પછી જે સત્તા ઉપર વ્યક્તિ આવે છે એ વ્યક્તિ પછી એ જે સત્તા પક્ષ વાળો ફરીથી ચૂંટણીમાં જીતી શકે નહીં, એની હાર અવશ્ય થાય. તો આવા મુદ્રિત માધ્યમો અહીંયા આપ્યા છે કે જેના દ્વારા સરકાર પોતાની એડવર્ટાઇઝ કરતી હોય છે, પોતે જે વિકસેલું કામ બતાવતી હોય છે, વિકાસના માધ્યમો માટે પોતાની અલગ ચેનલ પણ હોય છે અમુક પક્ષ પાસે, જે પોતાના ચેનલો દ્વારા પણ એને એના વારસો દરમિયાન જે કામગીરી કરી હોય, પોતાના અંગત દૈનિક સમાચાર પત્રો પણ છાપાઓ પણ છાપે છે, એમાં પણ એ પોતાને અનુલક્ષીને ઘણી બધી માહિતીઓ જેને એને કરી હોય એ બતાવવામાં આવે છે. તો હવે અહીંયા આપણો મુદ્દો છે મુદ્રિત માધ્યમો. મુદ્રિત એટલે લખેલા, જે લખેલા અને છાપેલા હોય એટલે કે ફક્ત એને વાંચીને જ માહિતી મેળવી શકાય, એમાં જોવાનું હોતું નથી ટીવી ન્યૂઝ ચેનલની જોડે, એને વાંચીને જ આપણે એમાંથી માહિતી મેળવી શકીએ એવા મુદ્રિત માધ્યમો. તો કે દૈનિક સમાચાર પત્ર, પાક્ષિકો અને ચોક્કસ પ્રકારના સામયિકો. ઘણી બધી પ્રકારના મુદ્રિત માધ્યમો હોય છે. દૈનિક સમાચાર પત્ર પણ હોય છે, પખવાડિયાનું સમાચાર પત્ર હોય છે, અઠવાડિયાનું હોય છે, પાક્ષિકો હોય છે, વિવિધ પ્રકારના જે 15 દિવસે હોય, સામયિકો પણ બહાર પાડવામાં આવે છે. તો આવી રીતે વિવિધ પ્રકારના લેખિત લખેલા પુસ્તકો, સામયિકો, પાક્ષિકો, સમાચાર પત્રો દ્વારા તમારા સુધી સરકાર કોઈને કોઈ માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે અને રોજે રોજની માહિતી મેળવવામાં આપણને દૈનિક સમાચાર પત્ર યોગ્ય લાગે છે. એમાં સરકારે કરેલા કામ પણ દર્શાવવામાં આવે છે અને સરકારે ક્યાં લોકોને કેવું નુકસાન કર્યું છે, સરકાર દ્વારા કયા કાયદાઓ લાવવામાં આવે છે, એનાથી ફાયદો થયો કે ના થયો, સરકાર કેવા કાયદાઓ રદ કર્યા જેનાથી આપણને કેટલું નુકસાન થયું નાગરિક તરીકે, તો પ્રજાએ કેવું વેઠવું પડશે, પ્રજાને કઈ મોંઘવારી વધારે જોવા મળે છે, ક્યાં ભ્રષ્ટાચાર વધારે જોવા મળે છે, એ બધી માહિતી તમને રોજે રોજના છાપાઓમાં મળે છે. કારણ કે અખબારી સ્વાતંત્ર્ય રાખવામાં આવ્યું છે, કેમ કે છાપાઓમાં છાપનાર એ સ્વતંત્ર છે
અને કોઈ પણ જાતના ડર વગરે કોઈ પણ માહિતી છાપી શકે છે અને પણ સાચી હોવી જોઈએ. છપાયેલી એક જ પ્રકારની વિગતોને પોતપોતાના વ્યક્તિગત અભિપ્રાયો આપે છે. તમે ઘણી બધી જગ્યાએ જોયા હશે કે જે કોઈ સરકારના અમુક લોકો વખાણ પણ કરતા હોય છે અને અમુક લોકો એની નિંદા પણ કરતા હોય છે. તો આવી બે પ્રકારના લોકો આપણને સમાજમાં જોવા મળે છે. એટલે કે એક ને એક માહિતી હોય એની ઉપર દરેકની વિચારસરણી અલગ અલગ હોય છે. એટલે કે બે પ્રકારના માણસો અલગ અલગ પ્રકારનું પણ વિચારી શકતા હોય છે. ખોટો લોકમત ઉભો કરવા સરકાર પોતાની સિદ્ધિઓ જ બતાવે અને તેની ભૂલો, નિષ્ફળતાઓ કે ખામીઓ છુપાવે એવું ન બને તે માટે અખબારી સ્વાતંત્ર્ય હોવું અત્યંત જરૂરી છે. અખબારી એટલે કે છાપાઓને જે છાપવામાં આવે છે એને સ્વતંત્રતા રાખવામાં આવી છે. એ કોઈ પણ વ્યક્તિનો ડર રાખ્યા વગર ગમે તે માહિતી, સાચી માહિતી એ છાપી શકે છે. એને કોઈનો ડર હોતો નથી. ખોટો લોકમત ઉભો કરવા સરકાર ઘણી વખત પોતાની સિદ્ધિઓ જ બતાવતી હોય છે. પોતે જે કરેલા કાર્યોને જ વખાણ કરતી હોય છે અને એના જ છાપાઓમાં છપાવતા હોય છે અને એના જે પુસ્તકો બનાવતા હોય છે, એના જ સામયિકો બનાવતા હોય છે. કોઈક સમયે એની ભૂલો અને નિષ્ફળતાઓ કે ખામીઓ કોઈ સરકાર આજ સુધી એનું પુસ્તક કોઈ બનાવ્યું, એને જે કંઈ કામ કર્યા છે વિકાસના એ બતાવે છે, એને જે સિદ્ધિઓ મેળવી છે એ બતાવે છે. પણ કોઈ સરકારે પોતાની ખામી કે ભૂલ અને જ્યાં એને નિષ્ફળતા મળી છે, જ્યાં એના કોઈ કાયદા એવા છે જે આંદોલન કરવામાં આવ્યું અને એને રદ કરવા પડ્યા, એવા કોઈ માહિતી એવી કોઈ આપતો નથી સરકાર. તો એ આપે છે સ્વાતંત્ર્ય હોય તો અખબારી સ્વાતંત્ર્ય, એટલે કે છાપાઓ દ્વારા એ નાગરિકોને માહિતી મળે છે અને વિરોધ પક્ષ જે છે, જે પક્ષ સત્તા ઉપર હોય એની સામેનો વિરોધ પક્ષ આ માહિતી આંકડા સાથે બહાર પાડતા હોય છે, જેથી લોકોને ખબર પડે કે તમે જે સરકારની ચૂંટણીમાં જીતાડી છે એ કેવા પ્રકારનો કૌભાંડ, ભ્રષ્ટાચાર કરે છે. પ્રાદેશિક ભાષાના અખબારો આકર્ષણનું કેન્દ્ર છે. ખાસ કરીને અંગ્રેજી ભાષામાં હોય બધા છાપાઓ, તો મોટાભાગના અમુક ભાષા જાણે છે, પ્રાદેશિક માતૃભાષા જેમ કે ગુજરાતી હોય, મરાઠી હોય, એટલે કે કોઈ તમિલ ભાષા છે, કન્નડ છે, એ પ્રાદેશિક ભાષાઓ જાણે છે, રાજસ્થાની છે. તો અંગ્રેજી ભાષા નથી જાણતા. તો મોટાભાગના હવે છાપાઓ તમારા ઘરે જે છાપાઓ આવે છે પહેલા અંગ્રેજી અને હિન્દી ભાષામાં જોવા મળતા. હવે તમારા ગામમાં જે ભાષા ચાલતી હોય એ ભાષામાં પણ તમને દૈનિક સમાચાર પત્રો આવે છે. આપણે પણ ગુજરાતી ભાષામાં દૈનિક સમાચાર પત્રો આવે છે. સંદેશ ન્યૂઝ ચેનલ, સંદેશ ન્યૂઝ, પછી ગુજરાત સમાચાર અને દિવ્ય ભાસ્કર જે પ્રખ્યાત સમાચાર પત્રો છે, જે મોટા ભાગના ઘરે ઘરે આ સમાચાર પત્રો આવે છે, જે તમે રોજે રોજ એમાં જે કંઈ માહિતી આવતી હશે એ વાંચતા હશો. એટલે એ અખબારો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. એના દ્વારા જ આપણને ઘણી બધી માહિતી મળતી હોય છે. જ્યાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું હોય ત્યાં મુદ્રિત માધ્યમો અસરકારક નીવડતા નથી. ખાસ કરીને જે લોકો અભણ છે, અભણ લોકો શિક્ષિત નથી હોતા, એટલે કે કોઈ પણ પ્રકારનું લખેલું લખાણ વાંચી શકતા નથી. એટલા માટે જ્યાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું હોય, એટલે કે ભણેલા ઓછા હોય, એવા વિસ્તારમાં તમે છાપાઓ વહેંચો, પત્રિકાઓ વહેંચો કે વિવિધ પ્રકારના સામયિકો બહાર પાડીને માહિતી આપો તો કોઈ વાંચશે નહીં. કારણ કે ત્યાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે, ભણેલા નથી. ભણેલા ના હોય એ કોઈ પણ મુદ્રિત માધ્યમો વાંચી શકતા નથી. વાંચી શકે નહીં તો એમની પાસે કોઈ પણ પ્રકારની માહિતી નથી મળે. એટલે જ્યાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોય એવી જગ્યાએ આ માધ્યમો કામ આવતા નથી. એટલે કે લોકમત ઊભો કરવા માટે એ સક્ષમ નિવડતા નથી. એવી જગ્યાએ બીજી કોઈ પ્રવૃત્તિ અપનાવવી પડે છે, જેથી કરીને લોકોને એ સરકાર વિશે, સરકારના કાર્યો વિશે માહિતી આપી શકાય અને લોકમત ઊભો કરી શકાય. અને એ પક્ષ પોતાના પક્ષને મજબૂત કરવા, એ લોકમત ઊભો કરવા વિવિધ માધ્યમો અપનાવે છે. કેટલાક રાજકીય પક્ષો દૈનિક પત્રો કે પ્રકાશનો પ્રકાશિત પણ કરે છે. ઘણા બધા એવા રાજકીય પક્ષો છે, એમાં કોંગ્રેસ, ભાજપ પક્ષ છે, આપ સરકાર છે, બસપા, રાજપા, જે બધી પક્ષો છે, રાજકીય પક્ષો, એમને પોતપોતાના અલગથી છાપાઓ છાપવાની ફેક્ટરીઓ, કારખાના છે. એમાં એ પોતાના સિદ્ધિઓ વિશે માહિતી છાપતા હોય છે, પોતે કરેલા વિકાસના કાર્યો વિશે માહિતી છાપતા હોય છે. કારણ લોકોનો મત ઊભો કરવા માટે, લોકો ઉપર એવી છાપ પાડે કે આ સરકાર બહુ મજબૂત છે,
આ સરકાર દ્વારા આ કામ થયું, ફલાણું કામ થયું, એ વિવિધ પ્રકારની માહિતી આપવામાં આવે છે, પણ કોઈ દિવસ એને કરેલી જે ભૂલો છે એ તમને બતાવવામાં નહીં આવે, એને કરેલી નિષ્ફળતાઓ તમને બતાવવામાં નહીં આવે, એ આપણે મેળવવાની છે. અથવા જે રાજકીય પક્ષ સત્તા ઉપર હશે એનો વિરોધ પક્ષ પણ આ માહિતી ભેગી કરીને તમારી સુધી પહોંચાડશે, જેના દ્વારા આપણને ખ્યાલ આવે છે કે સત્તા ઉપર બેસે જે સરકાર છે એ કેટલા સુધી આપણું ભલું કરે છે, આપણું ભલું કરે છે કે એને પોતાના ઘરમાં રૂપિયા ભરવાનું કામ કરે છે, એ આપણને ખ્યાલ આવે. સરકાર દ્વારા માહિતી આપતા અંકોનું પણ પ્રકાશન કરવામાં આવે છે. હવે સરકાર વિવિધ પ્રકારની ઘણી બધી યોજનાઓ બહાર પાડે છે, ગરીબો માટે, અમીરો માટે કે ઝૂંપડપટ્ટી માટે મકાન બનાવવા, ગરીબો માટે જે દવાખાનાઓની વ્યવસ્થા કરવા માટે આયુષ્માન કાર્ડ યોજના, મા અમૃતમ કાર્ડ યોજના, એવી વિવિધ પ્રકારની યોજનાઓ સરકાર બહાર પાડે. તો આ યોજનાઓ બહાર પાડે તો લોકોને માહિતી કેવી રીતે મળે? તો એના માટેના એક પ્રકાશનો બહાર પાડે છે. એટલે મહિનાના એવા પ્રકાશન દર મહિને પાડવામાં આવે છે, અને એમાં જે સરકાર આખા મહિના દરમિયાન એને જે કંઈ કામ કર્યું હોય લોકોનું, એ એમાં ચિત્રો સાથે, ફોટોગ્રાફ સાથે છાપકામ કરવામાં આવે છે, અને જે યોજના બનાવી હોય છે એ યોજનાના લાભ અને ગેરલાભ એમાં દર્શાવવામાં આવે છે, અને કેવા લોકો એનો લાભ લઈ શકે. ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે જ આ યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે, જેથી કરીને એને એ માહિતી પૂરેપૂરી પ્રાપ્ત થાય અને એ પોતાનો વિકાસ કરી શકે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે જે ભારતીય લોકશાહી વિશે થોડોક અભ્યાસ કર્યો તો એના થોડા ઘણા પ્રશ્નો જોઈએ. તો કે પહેલો પ્રશ્ન છે, વિશ્વની સૌથી મોટી લોકશાહી કયા દેશની છે? અહીંયા કેટલાક પ્રશ્નોના જવાબ એની આધારિત તમને પૂછવામાં આવ્યા છે, એનો જવાબ વિચારીને આપો. જે આપણે અભ્યાસ કર્યો 2 ભાગ ભણ્યા, એમાંથી જે કંઈ પ્રશ્નના જવાબ તમને આવડે જાતે તમે વિચારી શકો છો. વિશ્વની સૌથી મોટી લોકશાહી કયા દેશની છે? તો છે ભારત. ભારતની સૌથી ટોચની સંસ્થા કઈ છે? ભારતમાં જે સૌથી ટોચની સંસ્થા છે એ કઈ સંસ્થા છે? વિચારીને જવાબ આપો. તો એ છે સંસદ. ત્રીજો પ્રશ્ન, ભારતમાં પાયાના એકમ તરીકે, જેમ સૌથી ટોચની સંસ્થા છે એમ પાયાના એકમ તરીકે કઈ સંસ્થા છે? તો આવશે ગ્રામ પંચાયત. ચોથો પ્રશ્ન, સંસદના ગૃહ કેટલા છે? કયા? સંસદના ગૃહ કેટલા છે? કયા કયા? તો જવાબ છે 2 ગૃહ છે. નીચલું ગૃહ અને ઉપલું ગૃહ.
પ્રશ્ન છે નીચલા ગૃહનું નામ શું છે? નીચલા ગૃહનું નામ શું છે? તો કે લોકસભા. છઠ્ઠો પ્રશ્ન ઉપલા ગૃહનું નામ શું છે? બોલો જવાબ. નીચલા ગૃહને લોકસભા કહેવાય, તો ઉપલા ગૃહનું નામ શું છે? તો રાજ્યસભા. તો ઘણા બધા પ્રશ્નોના જવાબ તમને આવડે છે. સાતમો પ્રશ્ન ગ્રામ પંચાયતના વડાનું નામ શું છે? બોલો જવાબ. સરપંચ. ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? 26 જાન્યુઆરી 1950 ના રોજ. લોકસભામાં કેટલા સભ્યો હોય છે? તો 545 સભ્યો. 10 રાજ્યસભામાં કેટલા સભ્યો હોય છે? રાજ્યસભામાં કેટલા સભ્યો હોય છે? તો 250 સભ્યો. ગુજરાતમાં વિધાનસભા ભવન ક્યાં આવેલું છે? ગુજરાતમાં વિધાનસભા ભવન ક્યાં આવેલું છે? જવાબ ગુજરાતમાં વડી અદાલત ક્યાં આવેલી છે? વડી અદાલત
ક્યાં આવેલી છે? તો કે અમદાવાદ. તો આમાં પણ તમને ઘણા બધા જવાબ આવ્યા હશે. હવે જે આપણો 13મો પ્રશ્ન છે, વિધાનસભાના સભ્યોની સંખ્યા કેટલી છે? વિધાનસભાના સભ્યોની સંખ્યા કેટલી છે? તો કે 182. ચલો પુખ્ત વય મતાધિકાર કેટલા વર્ષે મળે છે? પુખ્ત વય મતાધિકાર કેટલા વર્ષે મળે છે? 18 વર્ષ. કેટલા વર્ષે? 18 વર્ષ. તાલુકા પંચાયતના વહીવટી વડાનું નામ આપો. તાલુકા પંચાયતના વહીવટી વડાનું નામ આપો. ઓકે, તાલુકા વિકાસ અધિકારી. જિલ્લા પંચાયતના વડાનું નામ આપો. તો કે જિલ્લા પ્રમુખ. સત્તર. મહાનગર પાલિકાનો વડો કોણ હોય છે? મહાનગરપાલિકાનો વડો કોણ હોય છે? તો કે મેયર. મહાનગરપાલિકાના વહીવટી વડા કોણ હોય છે? વહીવટી વડા કોણ હોય છે? તો આવશે મ્યુનિસિપલ કમિશનર.
ગુજરાત રાજ્ય સ્થાપના ક્યારે થઈ? ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ? 1 એપ્રિલ, 1 મે 1960. છેલ્લો પ્રશ્ન છે હવે. ગુજરાતનું ઉદ્ઘાટન કોણે કર્યું? ગુજરાતનું ઉદ્ઘાટન કોણે કર્યું? જ્યાં એક તમારા માટે અઘરો હશે જવાબ, તો કે રવિશંકર મહારાજ. જે તમને એક જ ધારો અભ્યાસમાં કંટાળો ન આવે એટલા માટે થોડા પ્રશ્નો કરીને તમને પૂછવામાં આવ્યું, જેથી ખબર પડે તમને કેટલું નોલેજ છે. તો આ રીતે અહીંયા આ ટોપિક આપણો પૂરો કરીએ છીએ.